150 સીડી ચડ્યા છે અને આપણે થાકી ગયા એટલે બેઠા છીએ અહીંયા. તમે જોઈ શકો હજી સીડી ચડવાની બાકી છે આગળ. હેલો ફ્રેન્ડ, જેમ છો આવી ગયો છે આપણો નવો બ્લોગ. તો આજે છે રક્ષાબંધન. મારે મારી બેન પાસે રાખડી બંધાઈને આપણે જવાનું છે મિની ગીર ફરવા માટે. તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું તમને બતાવીશ કે મિની ગીર બોટાદમાં કઈ જગ્યાએ આવ્યું છે. આપણે અત્યારે રાખડી બંધાઈ લીધી છે, તો હવે આપણે નીકળીએ છીએ મિની ગીર માટે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. હું તમને બતાવીશ કે બોટાદમાં કઈ જગ્યાએ આવ્યો છે મિની ગીર. તો અમે જઈએ છીએ મિની ગીર માટે. હું અને મારા બે ફ્રેન્ડ છે સાથે, અમે ત્રણેય જઈએ છીએ. ફાઇનલી આપણે ગીર નીકળી ગયા છીએ ઘરેથી જવા માટે. આગળ બ્લોગમાં બન્યા રહેજો. આપણે મિનીગીર માટે જવાનું છે ગઢડા થઈને, એટલે આપણે અત્યારે પહોંચ્યા છીએ નાગર પર અને આગળ બ્લોગમાં બન્યા રહેજો. હાલ આપણે પહોંચ્યા છીએ નાગર પર અને અમે નાગર પર ઉભા રહ્યા છીએ, કેમ કે આ બંનેને પાડવા છે ફોટા. એટલે હવે આગળ બ્લોગમાં બન્યા રહેજો. અહીંયાથી નીકળતા અડધી કલાક થઈ ગઈ છે, કેમ કે આ રેલી ચાલુ છે અને આ રેલી ગઢડા જાય છે, પગપાળા ચાલુ છે. તો જોઈ શકો છો તમે. ઉભા રહ્યા છીએ અત્યારે પાણી પીવા માટે. અહીંયાથી હજી અડધી કલાકનો રસ્તો છે, એટલે અમે કીધું કે ગાડીમાં થોડોક હોલ્ડ દેવો જરૂરી છે, એટલે અમે પાણી પીવા ઊભા છીએ. પછી અમે આગળ જઈએ છીએ. તો આગળ રોડમાં બન્યા રહીજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દર્શિકા રોડે. આપણે અહીંયાથી જવાનું છે 7 કિલોમીટર થાય છે અહીંયાથી. તો આગળ તમને રોડનો વ્યૂ બતાવી દઉં. આગળ અહીંયાથી 7 કિલોમીટર થાય છે. હાલ આપણે પહોંચી ગયા છીએ તરસિંગડા ડુંગરે. તો તમારે પણ આવવું હોય તો પહોંચી જાઓ ગઢડાના રામપડા ગામે. ત્યાંથી 7 કિલોમીટરનો રસ્તો છે, તો તમે પણ પહોંચી જાઓ તરસિંગડા ડુંગરે. અત્યારે જોઈ લો તમે, તરસિંગડા ડુંગરે જવાનો માટેનો વ્યૂ છે. અહીંયાથી 2 કિલોમીટર જ વ્યૂ છે. આ છે તરસિંગડા રોડનો વ્યૂ. આ જોઈ લો, આ બંને બેઠા છે અહીંયા ને થોડોક આરામ કરીએ છીએ, કેમ કે ગાડી બહુ જ ગરમ થઈ ગઈ છે. આ વ્યૂ છે અહીંયાનું. તો હાલ આપણે ત્યાંથી નીકળી ગયા છીએ અને તમે જોઈ જો વ્યૂ. અને આપણે પહોંચવા આવ્યા છીએ બસ અહીંયાથી 1 કિલોમીટર જ થાય છે. તો આગળ બ્લોગમાં બન્યા રહી. રસ્તો ભૂલા પડ્યા હતા, મેપના સહારે આવ્યા એટલે આપણે રસ્તો ભૂલા પડ્યા હતા, એટલે આપણે અડધી કલાક મોડું થયું છે. તો હું તમને આગળ જઈને વ્યૂ દેખાડી દઉં કે આગળથી ડુંગર કેવો દેખાય છે. આપણે તરસિંગડા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ, કે જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે. અને આપણે ઉપર જવા માટે 300 પગથિયા ચડવાના છે. તો હું અને મારા બે મિત્રો પહોંચવા આવ્યા છીએ. તો આગળ જઈને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તરસિંગડા ડુંગરે જવા માટે 1/2 કિલોમીટરનો કાચો રસ્તો આવે છે. તો આપણે અહીંયાથી જવું પડે છે. તો આગળ તમને ડુંગરનો વ્યૂ દેખાતો હશે કે આગળ ડુંગર આવી ગયો છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તમને હજી ત્યાંનો પણ વ્યૂ દેખાડીશ ઉપર ચડી. ફાઇનલી તમે વ્યૂ જોઈ શકો છો કે આપણે કેવી રીતે જઈએ છીએ. એડવેન્ચર જેવું લાગી રહ્યું છે, કેમ કે ગાડી એવી જગ્યાએ આંકી પડે છે. અને બીજું કે અહીંયાથી નજીક બહુ ડુંગર આખો છે અને આપણને એમ લાગતું હતું કે બસ આવી જ ગયો છે, કેમ કે હવે તમે જોઈ શકો છો કે એડવેન્ચર જેવું લાગી રહ્યું છે. કેમ કે ગાડી આપણે કાચા રસ્તામાં આંકીએ છીએ અને આગળ બોર્ડ હતું કે અહીંયા જનાવર ને એવું આવે છે. તો જોઈ શકો છો એક એડવેન્ચર જેવી જગ્યા છે તમારે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. અમે તમે જોઈ શકો છો કે માણસો ઉપર ચડી રહ્યા છે. આપણે પહોંચી ગયા તરસિંગડાએ. તો જોઈ શકો છો કે પાછળ છે ડુંગર. તો આગળ હું તમને બતાવું, કેમ કે આપણે અહીંયાથી ચાલીને જવાનું છે 1/2 કિલોમીટર અને પછી સીડી આવશે. તો આપણે સીડી ચડવાની છે 300 સીડી. તો ચાલો આગળ બ્લોકમાં બની રહીએ. આપણે 150 સીડી ચડ્યા છીએ અને આપણે થાકી ગયા એટલે બેઠા છીએ અહીંયા. તમે જોઈ શકો હજી સીડી ચડવાની બાકી. આપણે જઈએ છીએ અત્યારે મંદિર તરફ અને આ જયદીપ જો ઉપર ક્યાં ચડો હોય. આપણે પણ પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. તો તમે પણ કરી લો દર્શન, પછી આપણે આગળ બ્લોગમાં વધીએ. અમે તરસિંગડા ડુંગરાથી રિટર્ન થઈ ગયા છીએ, પણ અમે ત્યાં ડુંગર ઉપર મકાઈ હતી, તો અમે મકાઈ ખાવા બેઠા છીએ. ફાઇનલી આપણે ડુંગરેથી નીકળી ગયા છીએ અને ડુંગરે આવી છે બહુ મજા. તો આપણે હવે જઈએ છીએ બોટાદ તરફ. તો આગળ બ્લોગમાં બન્યા રહીજો. હવે આપણે મળીએ બોટાદ જઈને. આપણે
છીએ અમે રિટર્ન. અમે બ્લોગ ત્યાંથી નીકળ્યા એટલે અમે નથી ઉતારવા, કારણ કે મારો ફોન ત્યાં હું પડી ગયો છે એટલે તૂટી ગયો છે. તો હવે હું તમને વ્યૂ દેખાડી દઉં. બોટાદ જવા માટે જે રસ્તો છે ગઢડાથી બોટાદવાળો, એનો વ્યૂ તમે જોઈ લો. એક નંબર વ્યૂ આવી રહ્યો છે અત્યારે. ફાઇનલી પહોંચી ગયા છે અમે બોટાદ અને અમે અત્યારે ઊભા હતા પેટ્રોલ પૂરવા માટે. તો હવે અમે જઈએ છીએ ઘરે અને પછી કરીએ છીએ આપણે બ્લોક એન્ડ. જોઈ લો આ પેટ્રોલ પૂરાઈને આવ્યા બંને. આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઘરે. તો આપણે હવે કરીએ છીએ બ્લોક એન્ડ. તો અમારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમાં થાય જય મેલડી.